Hello student, I am Altaf Pirzada from Civil Department. પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે બર્નોલીનું સમીકરણ જોયું હતું કે બર્નોલીનું સમીકરણ આ પ્રમાણે હતું આપણું કે Z1 પ્લસ P1/W પ્લસ V1/2G ઇઝ ઇક્વલ ટુ Z2 પ્લસ P2/W પ્લસ V2/2G. આપણે સમીકરણ જોયું હતું કે બર્નોલીનું સમીકરણ હતું અને એની સાબિતી બી આપણે કરી હતી. તો આ ફોર્મ્યુલા મુજબ આપણા કેટલાક એક્ઝામ્પલ્સ છે, એ એક્ઝામ્પલ્સને આજે આપણે સોલ્વ કરીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું છે કે એક પાઇપલાઇન 4 મીટર લાંબી અને ક્ષૈતિજ સપાટી સાથે 20ના ખૂણે ઢળતી છે. શું કહેવા માગે છે કે જે પાઇપલાઇન છે બરાબર એ 4 મીટર લાંબી છે અને ક્ષૈતિજ એટલે કે હોરિઝોન્ટલ આડી જે સપાટી છે બરાબર એના સાથે 20નો ખૂણો ઢળતી છે. એટલે કે આપણને આ રીતે કીધું છે કે આપણી જે આ સપાટી છે બરાબર ડેટમ સપાટી છે, 4 મીટર લાંબી પાઇપ છે અને ક્ષૈતિજ સપાટીથી 20ના એટલે કે આ ક્ષૈતિજ સપાટી આપણી ડેટમ સપાટી છે એનાથી 20ના ખૂણે છે. એટલે કે પાઇપ તમને આવી રીતે આપેલી છે. વીસના ખૂણે ઢળતી છે બરાબર. એટલે કે એનું આપણને એંગલ જે છે એ આ એંગલ આપ્યું છે 20 ડિગ્રી, 20 ડિગ્રીનો આપેલું છે બરાબર. એની જે પાઇપ જે છે આપણી એ 4 મીટર લાંબી છે બરાબર ને. એંગલ આપણને શું આપ્યું છે 20 ડિગ્રીનો આપ્યું છે. ઓકે, બીજું શું કીધું છે, પાઇપના નાના છેડા પાસેનો વ્યાસ 80 mm છે. પાઇપનો જે નાનો છેડો એટલે કે નીચેનો છેડો છે બરાબર ત્યાંનો ડાયામીટર શું છે 80 એટલે કે D1 બરાબર 80 mm આપ્યું છે આપણને. નાના છેડાનો વ્યાસ 80 mm છે જે નીચે તરફ છે અને મોટા છેડાનો વ્યાસ 240 mm છે જે ઉપર તરફ છે. એટલે કે ઉપર તરફ જે મોટો છેડો છે એનું ડાયામીટર D2 આપણને આપ્યું છે 240 mm બરાબર. બીજું શું આપ્યું છે, જો નાના છેડા પાસે વેગ એટલે કે નાના છેડો એટલે કે અહીં સાઈડનો વેગ આપ્યું છે V1, તો V1 આપણને આપ્યું છે 1 મીટર પર સેકન્ડ. નાના છેડા પાસે વેગ 1 મીટર પર સેકન્ડ હોય તો બે છેડા વચ્ચેના દબાણનો તફાવત શોધો. એટલે કે આપણે દબાણનો તફાવત એટલે કે P1 માઇનસ P2 જે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે બરાબર. ને શું આપ્યું છે બીજું કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા, તો વિશિષ્ટ ઘનતા એક આપણને આપેલી છે કે વિશિષ્ટ ઘનતા બરાબર 0.80 બરાબર. તો આટલું આપણને એક્ઝામ્પલમાં આપ્યું છે અને આપણે P1 માઇનસ P2 ફાઇન્ડ કરવાનું છે બરાબર. તો એક્ઝામ્પલમાં આપણને D1 અને D2 આપ્યું છે બરાબર. તો એના ઉપરથી આપણે A1 A2 ફાઇન્ડ કરી શકીએ. બીજું આપણને શું આપ્યું છે, તો બીજું અહીંથી એક હિન્ટ આપણને આપી છે કે એક પાઇપલાઇન 4 મીટર લાંબી અને ક્ષૈતિજ સપાટી સાથે 20ના ખૂણે ઢળતી છે બરાબર. એટલે કે અહીંથી ડેટમ લાઇનથી જ આપણને પાઇપ આપી દીધી છે બરાબર. ડેટમ લાઇનથી કંઈ એમ નહીં કીધું કે ડેટમથી આપણે 4 મીટર ઉપર છે, 3 મીટર ઉપર છે કે 6 મીટર ઉપર છે બરાબર. તો ડેટમ લાઇનથી જ સ્ટાર્ટ કરી દીધું છે. મીન્સ કે અહીંયા જે હાઇટ આવશે આપણી Z1, તો Z1 બરાબર આપણને શું મળી જશે, અહીંની હાઇટ Z1 બરાબર 0 થઈ જશે. કેમ કે આ ડેટમ સપાટીથી કંઈ 2 મીટર 3 મીટર ઉપર એવું તો કીધું નથી, એટલા માટે Z1 શું થઈ જશે, ડેટમ સપાટીથી 0 થઈ જશે બરાબર. હવે આ Z2 છે તો Z2નું અંતર આપણે ફાઇન્ડ કરવું પડશે. તો Z2 કેવી રીતે મળશે, Z2 માટે આપણને એક એંગલ આપ્યું છે કે 20 ડિગ્રી બરાબર. તો 20 ડિગ્રી આપે તો આપણને ખબર છે કે આવી રીતે આપણને બે પડે છે બરાબર કે 20 આવશે cos 20 ને આવશે sin 20 બરાબર. અહીંથી બે પડશે આપણને, બે એંગલ પડશે 20ના કે sin 20 અને cos 20 બરાબર. તો એ આપણે એંગલ લેવાનું છે sin 20 બરાબર. હોરિઝોન્ટલ સાથે આપણે લેશું, હોરિઝોન્ટલ સાથે લઈશું બરાબર Z2ની, એટલે કે આપણે હોરિઝોન્ટલ એંગલ શું લેશું sin 20. પણ એની હાઇટ આપણને લંબાઈ બી આપેલી છે 4, એટલે કે આપણને લેશું Z2 બરાબર sin 20 તો છે જ પણ આપણને લેન્થ બી આપેલી છે કે 4 મીટર લાંબી આપણી પાઇપ છે બરાબર. તો 4 sin 20 આનું સોલ્યુશન્સ કરશું તો આપણા જોડે આવશે 1.37 મીટર. Z2 આવી ગયું. ખબર પડી કેવી રીતે Z1 Z2 લીધું આપણે કે Z1, તો Z1 અહીં ડેટમ લાઇનથી આપણને જો ઉપર આપ્યું હોય બરાબર તો એ આપણું Z1 હોય છે. જેવી રીતે આપણે ઇક્વેશન્સ હતી બરાબર. તો આ આપણું હતું Z1 અને આપણું Z2 હતું બરાબર. પણ અહીંયા તો
આ કન્ડિશન્સમાં આપણને શું આપી દીધું છે કે જે આપણું Z1 એક પાઇપલાઇન જે છે એ 4 મીટર લાંબી અને ક્ષૈતિજ સપાટી સાથે 20નો ખૂણો એટલે કે Z2 અહીં Z1 થી જ સ્ટાર્ટ થાય છે બરાબર. તો અહીંથી કોઈ ડિસ્ટન્સ તો આપણને આપ્યું નથી એટલે કે Z1 શું થઈ જશે 0 અને Z2 માટે એક હિન્ટ આપી છે કે 20 એંગલનો ખૂણો છે બરાબર. તો આપણે બે પડે છે બરાબર કે વર્ટિકલ આપણું cos 20 પડશે અને હોરિઝોન્ટલ sin 20. તો આપણે ડેટમથી એનું હાઇટ ડિસ્ટન્સ લઈએ છીએ, ડેટમથી ડિસ્ટન્સ એટલે કે આપણે સાઇનને કન્સિડર કરશું બરાબર. તો એ આવી જશે આપણું કે 4 sin 20 એટલે કે Z2 આપણને મળી ગયું 1.37 બરાબર. આપણને D1 D2 આપ્યું છે તો એના પરથી આપણે A1 A2 ફાઇન કરી દઈએ બરાબર. અહીંથી કેમ કે આપણને કેટલું Z1 આપણને મળી ગયું બરાબર. P1 આપણે ફાઇન કરવાનું છે, Wની વેલ્યુ આપણા જોડે છે, પ્લસ V1 છે આપણા જોડે બરાબર. Z2 બી છે આપણા જોડે, P2 ફાઇન કરવાનું છે, V2 નથી તો V2 ફાઇન કરવા માટે આપણે A1 A2 ફાઇન કરીએ બરાબર. તો A1 A2 ફાઇન કરીએ તો D1 આપણને આપ્યું છે 80 mm. પહેલાં તો આને મીટરમાં કન્વર્ટ કરવા પડશે કે 80 ડિવાઇડેડ બાય 1000 એટલે કે 0.08 મીટર. તો આના પરથી આપણે A1 ફાઇન કરી લઈએ કે A1 બરાબર π/4 ઇન્ટુ D સ્ક્વેર, π/4 ઇન્ટુ ડી એટલે કે 0.08નો સ્ક્વેર. તો આ આન્સર તમારા જોડે આવી જશે 5.03 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર. D2 આપણને આપ્યું છે, D2 બરાબર 240 mm આપેલા છે. તો આને A2 ફાઇન કરીએ તો A2 બરાબર શું થશે π/4 ઇન્ટુ D2નું સ્ક્વેર. તો π/4 ઇન્ટુ D2 તો D2 આપણને 240 mm ને મીટરમાં કન્વર્ટ કરવા પડશે. 240 ડિવાઇડેડ બાય 1000 એટલે કે 0.24 મીટર આવી ગયું બરાબર. તો 0.24નો સ્ક્વેર એટલે કે આન્સર આવશે આપણા જોડે 0.045 મીટર સ્ક્વેર. A1 A2 આવી ગયું. V1 આપણા જોડે આપેલું છે બરાબર. તો V2 ને આપણે ફાઇન કરી શકીએ કે A1 V1 બરાબર શું થાય છે A2 V2. A1 તો A1 આપણે કેટલા લાયા 5.03 ઇન્ટુ 10⁻³ V1 તો V1 આપણને એક્ઝામ્પલમાં આપેલું છે કે વેગ એક આગળ શું છે એક છે બરાબર. A2 આપણે ફાઇન કરીએ 0.045 અને V2 આપણે ફાઇન કરવાનું. તો અહીંથી આપણે V2 લાવી દઈશું તો V2 બરાબર તમારું આવી જશે 0.112 મીટર પર સેકન્ડ બરાબર. આપણા જોડે V2 નહોતું તો V2 બી ફાઇન કરી લીધું. તો આ ઇક્વેશન આપણા જોડે છે બરાબર. એમાં Z1 આપણે ફાઇન કર્યું, P1 આપણે ફાઇન કરવાનું છે, W આપણા જોડે છે, V1 આપણા જોડે આપેલું છે એક્ઝામ્પલમાં 1, 2 ઇન્ટુ G આપણને આપેલું છે 9.8 બરાબર. Z2 આપણા જોડે છે, P2 ફાઇન કરવાનું, W છે, પ્લસ V2 હમણાં ફાઇન કર્યું એટલે કે બધી જ એ આપણને વેલ્યુઝ મળી ગઈ છે. તો આપણે P1 અને P2 ને ફાઇન કરી શકીએ. તો આપણે ઇક્વેશન મૂકીએ છીએ કે બર્નોલીની ઇક્વેશન શું છે Z1 પ્લસ P1/W પ્લસ V1² 2G ઇઝ ઇક્વલ ટુ Z2 પ્લસ P2/W પ્લસ V2² 2G. Z1 તો Z1 આપણે શું લાયા 0 પ્લસ P1 આપણે ફાઇન કરવાનું છે ડિવાઇડેડ બાય Wની વેલ્યુ કેટલી હોય છે 9.81. પણ અર્લિયર બી આપણે એક્ઝામ્પલ જ્યારે ગણ્યા હતા ત્યારે બી મેં તમને કીધું હતું કે જ્યારે આપણને વિશિષ્ટ ઘનતાનો ઉલ્લેખ કર્યો હોય એક્ઝામ્પલમાં, જ્યારે પણ વિશિષ્ટ ઘનતાનો ઉલ્લેખ આપણને એક્ઝામ્પલમાં કર્યું હોય તો એને આપણે Wને જોડે મલ્ટીપ્લાય કરવા પડે. એટલે કે W આપણી 9.81 તો છે જ બરાબર, પણ 0.8 આપણે મલ્ટીપ્લાય કરવા પડશે કેમ કે વિશિષ્ટ ઘનતા આપણને આપેલી છે 0.8 પ્લસ V1 તો V1 આપણા જોડે 1 છે 1² ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ Gની વેલ્યુ 9.81 ઓકે ઇઝ ઇક્વલ ટુ Z2 તો Z2ની વેલ્યુ આપણે લાયા કે Z2 બરાબર કેટલી લાયા આપણે 1.37 બરાબર. તો Z2 આપણા જોડે છે 1.37 પ્લસ P2 આપણે ફાઇન કરવાનું છે. સિમિલર W આવ્યું, W એટ 9.81 પણ આપણા જોડે વિશિષ્ટ ઘનતા છે એટલે મલ્ટીપ્લાય કરવું પડશે 0.8 ઇન્ટુ 9.81 પ્લસ V2 તો V2 અત્યારે આપણે ફાઇન કર્યું કે 0.112 બરાબર. તો V2નું સ્ક્વેર કરીએ તો 0.112નું સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 9.81 ઓકે. આપણે ફાઇન શું કરવાનું છે P1 અને P2. તો આનો જ્યારે આપણે સિમ્પ્લિફાય ઇક્વેશનને કરશું તો આપણા જોડે આવી ઇક્વેશન બનશે કે 1.25 P1 પ્લસ
0.5 પહેલાં આનું કરશું બરાબર 1 ડિવાઇડેડ બાય 0.8 ઇન્ટુ 9.81 તો આપણને મળશે 1.25 P1 આ ડિવાઇડેડ બાય કરશું તો આપણને મળશે 0.5 ઇઝ ઇક્વલ ટુ આનું આપણે જ્યારે 1.37 છે બરાબર 1.37 છે ઓકે ઇન્ટુ આનું આપણે કરશું તો આપણા જોડે સોલ્યુશન્સ મળશે કે 13.43 પ્લસ 1.25 P2 પ્લસ 0.00627 બરાબર આવી ઇક્વેશન્સ આપણા જોડે આવશે બરાબર તો હવે આ ઇક્વેશન આપણે સોલ્વ કરશું એટલે કે આપણને જોઈએ છે દબાણ વચ્ચેનો તફાવત તો P1 માઇનસ P2 જોઈએ છે તો આ બે જે છે ટર્મ છે એને એક સાઈડ કરી દઈએ આપણે કે 1.25 P1 આ ઇક્વલ ટુની આ સાઈડ આવશે એટલે કે માઇનસ થઈ જશે માઇનસ 1.25 P2 ઇઝ ઇક્વલ ટુ આ બંને પ્લસ થઈ જશે 13.43 પ્લસ 0.00627 પ્લસ 0.5 બરાબર તો આ બેમાંથી કોમન આવશે 1.25 એટલે વધ્યું P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ આનું આપણે સોલ્યુશન્સ કરશું બરાબર તો આનું જ્યારે આપણે સોલ્યુશન્સ કોઈ આવશે તમારા જોડે બરાબર તો આપણા જોડે P1 માઇનસ P2 જોઈએ તો P1 માઇનસ P2 બરાબર તમને મળી જશે કે આ જે આન્સર આવે એ ડિવાઇડેડ બાય 1.25 બરાબર એટલે કે P1 માઇનસ P2 તમારા જોડે આવશે 10.35 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓકે અહીંથી આ જે ત્રણેયનું એડિશન કરશું એ આપણે અહીં મૂકવાનું બરાબર પછી P1 માઇનસ P2 જોઈએ તો આ જે આન્સર આવશે એને અહીં મૂકશું ડિવાઇડેડ બાય 1.25 બરાબર તો એ આપણા જોડે મળી જશે P1 માઇનસ P2 બરાબર 10.35 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર તો આવી રીતે એક્ઝામ્પલ સોલ્વ થાય છે આઈ હોપ કે તમને વિડીયોમાં ખબર પડી હશે થેન્ક યુ